બહુ બધી વાર લોકો આપણને એવું પૂછતા હોય કે તમે કેમ એકલા ને એકલા રહો છો, એકલા બેસો છો, એકલા જમવા જાઓ છો, એકલા ફરો છો. તમને લોકો જોડે વાત કરવી નહીં ગમતી, લોકો જોડે હરવું ફરવું, લોકો જોડે બેસવું નહીં ગમતું. પણ એનું કંઈક કારણ હોય છે. એવું નહીં હોતું કે આપણને ટોળો ના ગમવું, વ્યક્તિઓ ના ગમવું, માણસો ના ગમવું, મિત્રો ના ગમવું, સંબંધીઓ ના ગમવું. પણ કારણ હોય છે કે જે વ્યક્તિ જનરલી એકલો રહેતો હોય એને બધા લોકોના નજીક જઈને જોઈ લીધેલું હોય છે. પછી છેલ્લે આપણને અનુભવ થાય કે લોકોથી ખરેખર દૂર રહેવામાં જ મજા છે. એ ખબર આપણને ક્યારે પડે કે જ્યારે આપણે લોકોના બહુ નજીક જઈને જોઈ લીધું હોય. પેલી નહીં કહેવાત, ડુંગરા તો દૂરથી જ રળિયામણા. જોકે લોકો કહેનારા કહી દીધી છે કે ડુંગરા તો દૂરથી રળિયામણા, પણ આપણે તો ડુંગરા તો નજીકથી જોવા જઈએ ને તો ડુંગરા તો નજીકથી રળિયામણા જ લાગે છે. પણ આ વાત માણસના કેસમાં 100% સાચી છે કે ડુંગરા તો દૂરથી રળિયામણા લાગે છે અને નજીકથી રળિયામણા લાગે છે. તો કે ડુંગરા એ પ્રકૃતિની એક દેન છે, એક પ્રકૃતિ છે. અને પ્રકૃતિ કદી ખરાબ નહીં હોતી, પ્રકૃતિ સારી જ હોય છે. કુદરતી જે બી વસ્તુ હોય, સૌંદર્ય હોય, કુદરતે જે બી વસ્તુ બનાવી એ બધી સારી જ હોય છે. એના આપણે બ્લેમ ના કરી શકીએ. પણ આપણે આ જ વસ્તુ જો માણસ માટે લાગુ કરીએ ને તો માણસ માટે આ વાત 100% સાચી પડે કે ડુંગરા તો દૂરથી રળિયામણા, નજીક એટલે ખબર પડે કે નહીં બરાબર. આવું લોકો કહે છે પણ મને તો સારો અનુભવ છે, ડુંગરા નજીકથી સારા લાગે. પણ માણસો અમુક હોય ને એ દૂરથી આપણને સારા લાગે. નજીક જઈને ત્યારે ખબર પડે કે જેવા દેખાય એવા માણસ હોતા નહીં. નજીક જઈએ ત્યારે ખબર પડે કે આ તો ખંડેર છે. માણસ અંદરથી ખંડેર છે અને બહારથી પોતાને સજાવે છે, લાલી લિપસ્ટિક કરે, મેકઅપ કરે, સારા સારા કપડો પહેરે, ઇન કરે, હેરસ્ટાઈલ બનાવડાવે, અંદરથી તો બધું ખંડેર થઈને પડ્યું હોય. એટલે આનો શું મતલબ? અને આમાં ઘણા બધા છે, એક ને એવા ઘણા બધા છે. તમે જોજો, આજે આપણે ગમે તે કોઈને મળીએ, પૂછીએ કે ભાઈ ચમ છો, તમે મજામાં છો? બધા લોકો એવું કહે કે હો મજામાં, ચાલે જાય. ચાલે જાય એટલે એ લોકો ખોટું નહીં કહેતા, સાચું જ કહે છે. ચાલે જાય એટલે હેરી જાય છે, સમય કાઢીએ છીએ, શ્વાસ નીકળી જાય. જિંદગી જીવતા નહીં પણ દારા જોઈ છે, જિંદગી અમને જીવે છે, ગમે તે કંઈ દારા કાઢીએ છીએ. આ જ આપણી હાલત છે. આપણું બાઇક હોય, ગાડી હોય, એમાં ખબર છે કે પેલું રિઝર્વ પોઈન્ટ હોય કે ભાઈ પેટ્રોલ પતવા આવ્યું, ડીઝલ પતવા આવ્યું. એમ આપણા મનની અવસ્થા કે આપણી માનસિક સ્થિતિ એકદમ કહે કે એકદમ રિઝર્વ પોઈન્ટ ઉપર, એન્ડ ઉપર ડબકા મારતી ઘણી વ્યક્તિ. એવી હાલતમાં આપણે બધા લોકો જીવી રહ્યા છીએ. પોતે ક્યાં કે છેલ્લા પોઈન્ટ ઉપર જીવી રહ્યા છીએ. અને એ જ કારણે આપણે પોતાના એન્ડ પોઈન્ટ ઉપર જીવી રહ્યા હોય, એ જ કારણે આજકાલ આપણે ટ્રાફિકમાં જઈએ, કોઈ એકદમ ગાડી કટ મારી જાય, એકદમ આગળ ઉભો રહે, કોઈ ફોન મારી દે, કોઈ ડીપર આવી જાય તો આપણો ગુસ્સો આવી જાય છે. આપણે ફટને આપણે ઉપસી જઈએ છીએ. કોઈ આપણને 2-3 આડાવડા શબ્દો કહી દે તો આપણને ગુસ્સો આવે, ટર્ન ચડી જાય. કારણ કે આપણે ઓલરેડી આપણા એન્ડ પોઈન્ટ ઉપર જીવીએ છીએ. સહનશક્તિ નામની આપણી અંદર કોઈ વસ્તુ જ નહીં. એના લીધે આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આનું સોલ્યુશન શું કહેવા મતલબ આનું શું સોલ્યુશન હોય? એનું સોલ્યુશન એક જ છે કે તમે કોઈ પણ વ્યક્તિ હોય, તમારો મિત્ર હોય, તમારા ભાઈબંધ હોય, સગા સંબંધી હોય, કોઈ બી હોય, તમે કોઈ બી વ્યક્તિના એટલા નજીક ના જતા રહો કે તો કોઈ બી વ્યક્તિને એટલો વધારે પડતો સમય ના આપો કે એના માટે એટલા વધારે પડતા હાજર કે અવેલેબલ ના રહો કે જેનાથી એ વ્યક્તિ તમારું મૂલ્ય ખોઈ બેસે, કે એને તમારી વેલ્યુ જ ના રાખે. લોકો માટે આપણે હર હંમેશ હાજર રહીએ, હર હંમેશ લોકોને કોમ કરીએ એટલે લોકોના મનમાં એક ભ્રમ પેદા થઈ જાય કે આ તો ક્યાં નવરોજ છે ને, તો કોઈ કોમ ધંધો નહીં, ગમે ત્યારે ફોન કરશે, એવું બોલાવશે એટલે આ રીતે દોડીને આવતો હોય છે. હવે આપણે તો આપણા સારા સ્વભાવના લીધે ફોર્મલ લોકોને મદદ કરવા માટે આપણે હંમેશા હાજર રહેતા હોય. પણ આપણા હારા હોવાનો મતલબ એવું નહીં હતું કે લોકો આપણા હારા સમજે, પણ આપણે હારા હોવાનો મતલબ જરૂર કરતાં વધારે આપણે હારા હોઈએ, ગમે ત્યારે લોકો માટે દોડીને કોમ કરીએ એટલે લોકો આપણને મૂર્ખ સમજે, ડફોર સમજે. આ તો કે ભોળા માણસ છું, ઓવાનું તો કોઈ ખબર નહીં પડતી, ઓવાનું તો બધા બકાઈ જાય. પણ ભોળા હોવું અને મૂર્ખ હોવું એમાં ઘણો બધો ફરક હોય છે. ઘણી વખતે ઘણા બધા સંબંધોની અંદર આપણે કરીએ કે આપણી બુદ્ધિને એક સાઈડ મૂકી દઈએ. આપણી બુદ્ધિને એક સાઈડ મૂકી દઈએ ને અને મગજ આપણું બંધ કરી દઈએ, લાગણીમાં આપણે વહી જઈએ. અને હોમાલે અમુક સંબંધો હોય, એવા હોય, વ્યક્તિઓ હોય એટલે આપણું મગજ વાપરવાનું બંધ કરી દઈએ. આપણે લોકો દિલથી સંબંધ નિભાવતા હોય, પણ અમુક ચતુર ચાલાક માણસ એવો હોય કે દિમાગથી સંબંધ નિભાવે. અમુક વ્યક્તિઓનું જોઈને આપણો મગજ બંધ કરી દઈએ એટલે લોકો છે વિચારું અમને તો કંઈ કોઈ ખબર નહીં પડતી, આ તો ડફોર છે, અમને તો કોઈ હિસાબ નહીં ખબર પડતી નહીં. હિસાબ બધી જગ્યા હોય પણ સંબંધોની અંદર કદી હિસાબ ના હોય, લાગણીઓનો કદી હિસાબ ના હોય. પણ આજકાલ તો લોકો સંબંધના નામે, લાગણીના નામે એકબીજાનો વેપાર કરતા હોય છે કે તું મારા આટલા કોમમાં હોય તો હું તારું આટલું કોમ કરે. તમે જુઓ, કોઈ વ્યક્તિ આપણા કોમનું ના હોય ને, એમ લાગે કે આ વ્યક્તિ આપણા કદી કોઈ કોમમાં નહીં આવે, બેકાર છે, કશું કોમનું નહીં, તો આપણે એનો ફોન નહીં ઉપાડતા, આપણે એના જોડે વાત નહીં કરતા, 2 મિનિટ આપણે એના પાસે ગાવાનો આપણો ટાઈમ નહીં હોતો.
અને એવું લાગે કે ફલાણા વ્યક્તિ બહુ કોમનો છે, આપણને ફાયદાકારક છે, કોમ આવશે, આપણને પૈસા છે, ગમે ત્યારે હજારે ફોન કરશું તો દોડીને આપણે કોમ નાખશે. એટલે પૃથ્વી પરના મોટાભાગના સંબંધો તો એના લીધે ટકી રહ્યા છે. એ કારણથી જ લોકો સંબંધ નિભાવી રાખ્યા છે કે ભાઈ સંબંધ રાખવાનો કોઈક દાર જરૂર પડે તો કોમ આવશે. એટલે આજે નહીં કહેતા કે દુનિયા ગોલ હે, પૃથ્વી ગોલ હે. દુનિયા સ્વાર્થી પહેલાં છે, પછી દુનિયા ગોલ છે. અને આ બધી વસ્તુનો તમને બહુ જ બધો સારી રીતે અનુભવ છે. તો આ બધા હતા મારા વિચારો. તમને વિડીયો પસંદ આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં, પસંદ આવ્યો હોય તો. બાકી હું કોઈ ફોર્સ નહીં કરતો. મારા વિડીયોની અંદર મને જે અનુભવ થયો હોય ને એવા જ વિડીયો બનાવીને અંદર હું નાખું છું, બરાબર.